બધા ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે આપણા જે વાતાવરણ છે એની અંદર વાયુનું પ્રમાણ કેવું છે. પછી એ પણ જોયું હતું કે વાતાવરણને નીચેના પ્રમાણે 4 ભાગમાં વહેંચી શકાય. શોભાવરણ એટલે કે ટ્રોપોસ્ફિયર, બરાબર છે. પછી સમતાપાવરણ અથવા તો રસુ આવરણ એને સ્ટ્રેટોસ્ફિયર પણ કહેવાય છે. મધ્ય આવરણ એટલે મેસોસ્ફિયર અને ઉષ્મા આવરણ, બરાબર છે. આપણે ઇંગ્લિશમાં જે છે વધારે સારું રહે છે, બરાબર છે. સૌથી પહેલાં આવે છે ટ્રોપોસ્ફિયર, પછી આવે છે સ્ટ્રેટોસ્ફિયર, બરાબર છે. પછી આવે છે મેસોસ્ફિયર અને છેલ્લે આવે છે થર્મોસ્ફિયર, બરાબર છે. થર્મોસ્ફિયર. તો આ રીતે 4 આવરણમાં વહેંચાયેલું છે. 0 થી 11 કિલોમીટર સુધી ટ્રોપોસ્ફિયર છે, જેનામાં તાપમાન જે છે એ 15 ડિગ્રીથી 56 ડિગ્રી એટલે કે ઘટે છે, બરાબર છે. ધારો કે હું અહીંયા આવી રીતનું એક સ્કેલ બનાવું, બરાબર. ધારો કે આ જે છે એ તાપમાન પ્રમાણે સ્કેલ છે કે આમ જઈએ તો આપણે તાપમાન વધે, તો ધારો કે તાપમાનના વધારાને હું લાલ કલરથી દર્શાવું અને તાપમાનના ઘટાડાને હું દર્શાવું છું બ્લુ કલરથી. તો શું કહે છે, તો કે સૌથી પહેલે તો જે છે એ શું થાય છે, તો કે સૌથી પહેલે તાપમાનમાં થાય છે વધારો, બરાબર. તાપમાનમાં ઘટાડો થાય છે ટ્રોપોસ્ફિયર, બરાબર. તો એનામાં 15 ડિગ્રીથી લઈને ક્યાં સુધી તાપમાન જાય છે, 15 ડિગ્રીથી લઈને તાપમાન જાય છે -56 ડિગ્રી સુધી. 56થી પછી આવે છે સ્ટ્રેટોસ્ફિયર, બરાબર. 56 ડિગ્રીથી 2 ડિગ્રી માઇનસમાં જાય છે. પછી મેસોસ્ફિયરમાં -2 ડિગ્રીથી ક્યાં જાય છે, -92 ડિગ્રી. અને પછી જે છે એ આવે છે થર્મોસ્ફિયર, કે જ્યાં એકદમ તાપમાન જે છે એ વધી જાય છે, બરાબર છે. તો આ વસ્તુ જે છે એ છે, બરાબર. 0 થી 11 કિલોમીટર સુધી ટ્રોપોસ્ફિયર, 11 થી 50 સ્ટ્રેટો, 50 થી 80 મેસો અને 80 થી 700 જે છે થર્મોસ્ફિયર. આપણને ખબર છે કે 700 કિલોમીટર સુધી જે છે આપણું વાતાવરણ છે. એના પછી શું આવે છે, શૂન્યાવકાશ આવે છે, બરાબર. એના પછી આવે છે શૂન્યાવકાશ, બરાબર. તો આ વસ્તુ છે. હવે આગળ જઈએ, બરાબર. તો આ જે છે ગ્રાફ જે છે, બરાબર, મેં તમને હમણાં જ આ પ્રમાણેનો ગ્રાફ જે છે તમને બતાવ્યો, બરાબર. હવે આપણે ચાલુ કરીએ તો કે ભાઈ શોભાવરણ એટલે કે ટ્રોપોસ્ફિયર. તો કે પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને, બરાબર છે, સૌથી પહેલાં આવરણ ટ્રોપોસ્ફિયર કહે છે. વિષુવવૃત્તના ગરમ પ્રદેશો પર તે આશરે 16 કિલોમીટર સુધી અને ધ્રુવો પર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધી 8 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. એટલે કેવી રીતનું છે, તો કે જો આપણે આને પૃથ્વીનો ગોળો સમજીએ, બરાબર છે, તો આ આવરણ જે છે એ કેવી રીતના આવેલું છે શોભાવરણ, તો કે આ તો આપણું થયું વિષુવવૃત્ત, બરાબર છે. આ છે આપણું વિષુવવૃત્ત છે, બરાબર. આ આપણું થયું વિષુવવૃત્ત અને આ થયા આપણા ધ્રુવ પ્રદેશો. તો સર્કલ જ થશે એટલે આપણે હાથેથી જોઈએ તો અહીંયા 8 કિલોમીટર સુધી, બરાબર, ધ્રુવ પ્રદેશ પર 8 કિલોમીટર સુધી અને વિષુવવૃત્ત પર 16 કિલોમીટર સુધી. એટલે ટૂંકમાં આવી રીતનું વાતાવરણ છે, બરાબર છે. આવી રીતનું એકદમ કહી શકાય, બરાબર, કે અહીંયા 16 કિલોમીટર છે, ધ્રુવ પ્રદેશ પર 8 કિલોમીટર છે, બરાબર છે. પછી તાપમાનમાં 15 ડિગ્રીથી, જે આપણે હમણાં જ જોયું, -56 ડિગ્રી જેટલો ફેરફાર થાય છે. વાતાવરણનો 90% હિસ્સો આવરણમાં સમાયેલો છે. એટલે તમે સમજી શકો છો કે ટ્રોપોસ્ફિયરની અંદર જ મોટા ભાગનું આપણું વાતાવરણ છે. એટલે તમે એમ કહી શકો કે 16 કિલોમીટર સુધી જે છે આપણું 90% વાતાવરણ આવેલું છે. હવે જો તમે થોડું સમરાઇઝ કરીએ, જો આ આપણી પૃથ્વીની છે સપાટી, બરાબર છે. આ છે પૃથ્વીની સપાટી છે, બરાબર. હવે અહીંયાથી જે છે એ 16 કિલોમીટર સુધી, બરાબર છે. આ સમજો કે આ છે 16 કિલોમીટર, બરાબર. આટલું 16 કિલોમીટર છે. પછી આવશે આ બાકીનું 16 કિલોમીટર, બરાબર છે. અને પછીનું જે છે એ બાકીનું સમજો કે 16 પછી, બરાબર, 700 કિલોમીટર સુધી. ક્યાં સુધી, સમજો કે આ છે 700 કિલોમીટર, બરાબર છે. 16 કિલોમીટર સુધી 90%. આ શું છે આપણું ટ્રોપોસ્ફિયર. આ છે આપણું
ટ્રોપોસ્ફિયર, બરાબર છે. બાકીના 16 કિલોમીટરમાં 9% છે. સમજાય છે? આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા કે શરૂઆતના 32 કિલોમીટરની અંદર જ આપણું 99% જેટલું વાતાવરણ છે. તો જો 90% વાતાવરણ પહેલાં 16 કિલોમીટરમાં હોય તો બાકીનું વાતાવરણ ક્યાં હશે? બાકીના 16 કિલોમીટર, બાકીનું 9%, 99%માંથી 90% પહેલાં 16 કિલોમીટરમાં છે તો બાકીનું 9% ક્યાં હશે? પછીના 16 કિલોમીટરમાં. અને પછીનું જે 1% જે છે એ ક્યાં છે? બાકીના જે 700 કિલોમીટર સુધી જે વિસ્તરે છે એની અંદર છે. એટલે તમે સમજી શકો છો કે શરૂઆતનું 16 કિલોમીટર વાતાવરણ કેટલું મહત્ત્વનું છે, બરાબર છે. પછી કહેવામાં આવે છે આવરણમાં ઓક્સિજન અને નાઇટ્રોજન મુખ્ય વાયુઓ છે. હિલિયમ, મિથેન, હાઇડ્રોજન, નિયોન પણ વાયુઓ છે. વાતાવરણના તોફાનો, ઘોંઘાટ, હવાની હલચલ, વીજળી, વાદળો વગેરે આ બધું જ જે છે એ આ આવરણમાં અનુભવાય છે. તેથી પૃથ્વી પરના હવામાન અને આબોહવાના નિર્માણમાં આ આવરણનો મોટો ફાળો છે, બરાબર છે. એટલે મેઇન જો કોઈ છે, બરાબર છે, મેઇન આપણા વાતાવરણમાં તો એ છે ટ્રોપોસ્ફિયર. શું છે? ટ્રોપોસ્ફિયર, બરાબર. પછી આવે છે સ્ટ્રેટોસ્ફિયર. ક્ષોભ આવરણની ઉપર રહેલું આ બીજું અગત્યનું સ્તર છે. પૃથ્વીની સપાટીથી આશરે 11થી 50 કિલોમીટરની ઊંચાઈ સુધી તે વિસ્તરેલું છે. અને તાપમાનમાં આપણે જોયું કે -2 થી -56 ડિગ્રી જેટલી અંદર તફાવત હોય છે. તેની અંદર વાદળો, વંટોળ, વરસાદ, રજકણો વગેરે કંઈ જ જોવા મળતું નથી. ત્યાંની હવા અત્યંત સ્વચ્છ અને પાતળી છે. આ આવરણમાં ઋતુઓ થતી નથી. એટલે કે જે આપણે અનુભવીએ છીએ ને, શિયાળો એટલે તાપમાનમાં અતિશય ઘટાડો, બરાબર છે. એટલે તાપમાનનો જે ઘટાડો છે એ તો શિયાળો છે. પછી ઉનાળો એટલે કે તાપમાનમાં વધારો. ચોમાસું એટલે કે તાપમાનમાં નહીં પણ વરસાદ, બરાબર છે. તો આ દરેક જે ઋતુઓ છે, આ ઋતુઓ જે છે આપણને ક્યાં જોવા મળે છે? આ ઋતુઓ માત્ર આપણને ક્યાં જોવા મળે છે? તો કે એ ટ્રોપોસ્ફિયરમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે આપણને? ટ્રોપોસ્ફિયરમાં, બરાબર છે. સ્ટ્રેટોસ્ફિયરમાં જે છે એ ઋતુઓ જે છે હોતી નથી, બરાબર, ઋતુઓ હોતી નથી. આ આવરણનો સૌથી ઉપરનો ભાગ ઓઝોન વાયુ ધરાવે છે. બહુ જ અગત્યનો, આને કહેવાય ને MCQ પૂછાઈ શકે છે કે ભાઈ સ્ટ્રેટોસ્ફિયરની અંદર જે છે એ કયા વાયુનું આવરણ હોય છે? તો કે ઓઝોન. ઓઝોનને કેવી રીતે દર્શાવાય છે? O3 તરીકે. અથવા એમ પણ પૂછી શકે કે ભાઈ ઓઝોન જે છે એ કયા આવરણમાં આવેલું છે? તો આપણે શું કહી શકીએ? સ્ટ્રેટોસ્ફિયર. અથવા તો શું કહી શકીએ આપણે એને? સમતાપ આવરણ, બરાબર છે. સ્ટ્રેટોસ્ફિયર, બરાબર છે, સમતાપ આવરણ. તો ઓઝોન જે છે એ ક્યાં આવેલું છે? સમતાપ આવરણની અંદર. ફરીને કહું છું, ઓઝોન એટલે O3 છે. ઓઝોનને O3 તરીકે દર્શાવે. જેમાં ઓક્સિજનને આપણે શું દર્શાવીએ? O2 વડે દર્શાવીએ ને, એવી રીતના ઓઝોન જે છે એને O3 વડે દર્શાવાય છે. અને એ ક્યાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયરમાં એ આવેલું છે, બરાબર. સ્ટ્રેટોસ્ફિયરમાં એ આવેલું છે, બરાબર. ઓઝોનનું કામ શું છે? તો કે ઓઝોન વાયુ સૂર્યમંડળમાંથી આવતા પારજાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેને શોષી અને સજીવોનું રક્ષણ કરે છે, બરાબર છે. પછી આવે છે મેસોસ્ફિયર એટલે કે મધ્ય આવરણ. પૃથ્વીની સપાટીથી 50થી 80 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા આવરણને મધ્ય આવરણ કહે છે. આ આવરણમાં વાતાવરણનું દબાણ સૌથી ઓછું હોવાથી તે ઠંડુ છે. અહીં તાપમાન -2 ડિગ્રી સેન્ટીગ્રેડથી 92 ડિગ્રી જેટલું હોય છે. આ આવરણમાં વાયુઓ ગતિશીલ હોય છે, પરંતુ સામાન્ય રીતે વાયુ પ્રદૂષકો સ્ટ્રેટોસ્ફિયરથી ઊંચે ચડીને ભાગ્યે જ આ સ્તરમાં આવે છે. જેથી આ સ્તરનો અભ્યાસ પ્રદૂષણની દ્રષ્ટિએ મહત્ત્વનો નથી. એટલે કે જે મોટાભાગના જે વાયુઓ જે છે ને, બરાબર છે, મોટાભાગના વાયુઓ જે છે ક્યાં આવેલા છે? તમને ખબર છે 16 કિલોમીટર સુધી તો જે છે એ 90% જે છે વાતાવરણ છે. બાકીના 16 કિલોમીટરમાં જે છે એ 9% વાતાવરણ છે, બરાબર. એટલે 99% તો જે છે એ 32 કિલોમીટરમાં આવી જ ગયું, બરાબર. 99% જે વાયુઓ છે એ વાતાવરણ છે એ 32 કિલોમીટરની અંદર છે, બરાબર. અને તમે જોઈ શકો છો કે 50 કિલોમીટરથી 80 કિલોમીટરમાં મેસોસ્ફિયર છે. એનો મતલબ કે અહીંયા જે છે એ વાયુઓની બહુ હાજરી પણ હોતી નથી, બરાબર છે. અતિશય જે છે ને હલકા વાયુ જેને કહેવાય હિલિયમ છે, બરાબર છે, પછી હિલિયમ છે, પછી હાઇડ્રોજન છે, એ અહીંયા છૂટાછવાયા જોવા મળે. બાકી જે છે અહીંયા
જેને કહેવાય કે વાયુ પ્રદૂષકો જે છે એ સ્ટ્રેટોસ્ફિયરથી ઊંચે ચડીને, બરાબર, ઊંચે ચડીને શા માટે કહે છે? કારણ કે સ્ટ્રેટોસ્ફિયર પછી તો મેસોસ્ફિયર આવે છે. તો અહીંયા જે છે એ ભાગ્યે જ કોઈ વાયુ જોવા મળે છે. એટલે પ્રદૂષણની દ્રષ્ટિએ જો તમને અભ્યાસ કરવો હોય તો તમે સ્ટ્રેટોસ્ફિયર સુધી જ અભ્યાસ કરો એમ, બરાબર. અને મહત્ત્વનો જો તમારે અભ્યાસ કરવો હોય તો કરો કોનો? ટ્રોપોસ્ફિયરનો. કોની દ્રષ્ટિએ? પ્રદૂષણની દ્રષ્ટિએ જો તમારે અભ્યાસ કરવો હોય તો ટ્રોપોસ્ફિયરનો કરો, બરાબર. તમે જો મેસોસ્ફિયરનો અભ્યાસ કરશો કે ભાઈ પ્રદૂષણ ત્યાં કેવું છે, ત્યાં પ્રદૂષક વાયુઓ SO2 NO2 કેવા છે, તો અહીંયા તમને કંઈ જ નહીં મળે, બરાબર. એટલે કે છે પ્રદૂષણની દ્રષ્ટિએ એ મહત્ત્વનું નથી. પછી છે છેલ્લું આવરણ ઉષ્મા આવરણ, એટલે કે થર્મોસ્ફિયર. મધ્ય આવરણની ઉપરના વાતાવરણને ઉષ્માવરણ એટલે કે થર્મોસ્ફિયર કહે છે. 80 કિલોમીટરની ઊંચાઈથી શરૂ થઈ અવકાશમાં જ્યાં વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી વિસ્તરેલું છે. વાતાવરણ ક્યાં પૂરું થાય છે? 700 કિલોમીટરે વાતાવરણ પૂરું થાય છે. એટલે કે 80થી લઈને 700 કિલોમીટર સુધી ઉષ્માવરણ ફેલાયેલું છે. આ આવરણની હવા ખૂબ જ પાતળી છે. આ સ્તરમાં રહેલ ઓક્સિજનના પરમાણુઓ સૂર્યશક્તિનું શોષણ કરતા હોવાથી આ આવરણમાં ઉપરના ભાગે તાપમાન 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું અતિશય વધુ હોય છે, બરાબર. શા માટે વધારે હોય છે? તો જો શું કહે છે, અહીં સ્તરમાં રહેલા જે પણ ઓક્સિજનના પરમાણુ છે, જે પણ છૂટાછવાયા હશે, એ શું કરે છે? સૂર્યશક્તિનું શોષણ કરે છે. સૂર્યની શક્તિ કઈ છે? સૂર્યની બે શક્તિ છે. એક છે ગરમી શક્તિ, બરાબર છે, અને બીજી છે પ્રકાશ શક્તિ, બરાબર છે. એટલે સૂર્યનો પ્રકાશ જે છે એ બે વસ્તુનો બનેલો હોય છે. એક તો છે સૂર્યના કિરણો કહું, બરાબર. પ્રકાશ કરતાં શું? સૂર્યના કિરણો બે વસ્તુના બનેલા હોય છે. એક હોય છે એની અંદર પ્રકાશ અને બીજું હોય છે ગરમી. તો જે આ ઓક્સિજનના પરમાણુ છે એ કોનું શોષણ કરે છે? એ કરે છે ગરમીનું શોષણ કરે છે, બરાબર છે. એટલા માટે આ આવરણની હવાનું એટલે આ આવરણમાં જે તાપમાન જે છે એ કેવું હોય છે? 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધારે હોય છે. થર્મોસ્ફિયરમાં વિદ્યુત ચાર્જવાળા કણો એટલે કે ઇલેક્ટ્રિકલી ચાર્જ પાર્ટિકલ્સનો એક પટ્ટો આવેલો છે જેને આયનોસ્ફિયર કહે છે. આ પટ્ટાને લઈને રેડિયો તરંગોનું પૃથ્વી પર પરાવર્તન થાય છે, બરાબર. આ બહુ સમજવાની વાત છે. હવે જો શું કહેવામાં આવે છે અહીંયા, જો ધારો કે હું અહીંયા દોરું છું આપણી આ પૃથ્વી, બરાબર છે. પૃથ્વી ઉપર જે છે, બરાબર, સૌથી પહેલું જે આવરણ જે છે, બરાબર, એ કયું છે આપણું? પૃથ્વી પર સૌથી પહેલું આવરણ જો હું આ દોરું તો આ છે આપણું કયું છે? ટ્રોપોસ્ફિયર. પછી જે છે એ આવશે આપણું કયું આવશે? આ સ્ટ્રેટોસ્ફિયર. પછી આવશે આપણું બીજું આવરણ. આ આવરણ કયું છે? સૌથી પહેલાં ટ્રોપો, સ્ટ્રેટો, મેસો, અને હવે છેલ્લે જે આવશે એ હશે, બરાબર, આને થોડું મોટું દર્શાવો, બરાબર છે. આ આવરણ જે છે એ કયું છે આપણું? કયું છે? એક્ઝેક્ટલી આ આવડું છે થર્મોસ્ફિયર. હવે શું કહેવામાં આવે છે કે થર્મોસ્ફિયરની અંદર જે છે ને એ એક પટ્ટો છે. કોનો પટ્ટો છે? તો કે ઇલેક્ટ્રિકલી ચાર્જડ આયન્સનો એક શું છે? પટ્ટો છે. એટલે શું? તો કે જો અહીંયા જે છે ને જે પણ તમને અહીંયા છૂટા છૂટા જે પણ વાયુઓ આપણને જોવા મળે છે, બરાબર છે, એ વાયુઓ જે છે એનું શું થઈ ગયું છે? આયોનાઇઝેશન થઈ ગયું છે. એટલે શું? તો કે સમજો કે કોઈ એક વાયુ છે, બરાબર, કોઈ એક અહીંયા અણુ છે, બરાબર. એ અણુની આસપાસ કોણ હોય? ઇલેક્ટ્રોન્સ હોય, બરાબર છે. અણુની આસપાસ ઇલેક્ટ્રોનનું જે છે શું હોય? ભ્રમણ કરતા હોય, બરાબર છે. તમને થોડું વ્યવસ્થિત રીતે દર્શાવું, બરાબર છે. જો જે પણ અહીંયા સમજી લો કે આ પરમાણુ કોઈ અહીંયા શું છે? એક અણુ છે, બરાબર છે. કોઈ એક વાયુનો અણુ છે, બરાબર. ધારો કે સમજો કે હાઇડ્રોજન છે, બરાબર, એનો અણુ છે. તો હાઇડ્રોજનની હાઇડ્રોજન લ્યો, હિલિયમ લ્યો, જે પણ તમને છૂટાછવાયા જે જનરલી અહીંયા હલકા વાયુ હોય છે. હલકા વાયુ એટલે કેવા? કે જેનો પરમાણુ ભાર ઓછો, હાઇડ્રોજન, હિલિયમ, નિયોન, એવા બધા. હવે જો ધારો કે અહીંયા હાઇડ્રોજનનો અણુ છે, હાઇડ્રોજનનો અણુ છે, તો બરાબર એની ભ્રમણ કક્ષા જે છે, બરાબર, હાઇડ્રોજનનો આ છે સેન્ટર પાર્ટ, ન્યુક્લિયસ એટલે કે પ્રોટોન, અને એ આ છે ઇલેક્ટ્રોન. હવે અહીંયા શું થાય છે? તો કે ભાઈ અહીંયા જે છે ને એ સૂર્યના જે પણ કિરણો આવતા હોય છે ને, બરાબર છે, સૂર્યના કિરણો, બરાબર છે, એ સૂર્યના કિરણો શું કરે છે? તો કે આ ઇલેક્ટ્રોનને શું કરે છે? એનર્જાઇઝ કરે છે, એને ઉર્જા આપે છે. એટલે આ ઇલેક્ટ્રોન શું કરે છે? તો કે પોતાની ભ્રમણ કક્ષા છોડીને એ મુક્ત થઈ જાય છે. એટલે હવે શું થાય છે કે અહીંયા જે આ પટ્ટો તમને દેખાય છે, બરાબર, આ પટ્ટો, બરાબર, એ શેનો હોય છે? ઇલેક્ટ્રિકલી ચાર્જડ આયન્સ. એટલે કે શું? તો કે જો હવે
આ જે છે બરાબર, પ્રોટોન એ પોતે અલગ થઈ ગયો બરાબર, પ્રોટોનનો વિદ્યુતભાર ધન છે. આ ઇલેક્ટ્રોન પોતે અલગ થઈ ગયો, એનો વિદ્યુતભાર છે નેગેટિવ. તો આવી રીતના પોઝિટિવ અને નેગેટિવ આયન વાળા જે પણ કણ છે એનો આ પટ્ટો છે બરાબર. આ જે ગુલાબીથી દર્શાવ્યો છે એ કેનો પટ્ટો છે? તો કે આ નેગેટિવ અને આ પોઝિટિવ ચાર્જ જે પણ પાર્ટિકલ્સ છે એનો આ પટ્ટો છે બરાબર. હવે આ તો સમજાઈ ગયું કે ભાઈ આવી રીતના સૂર્યનું જે વિકિરણ છે એ આવી રીતના ઇલેક્ટ્રોનને શું કરે છે? ઉર્જા આપે છે, અને કારણે ઇલેક્ટ્રોન શું થાય છે? છૂટો પડી જાય છે. અને આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બરાબર છે જે છૂટા પડી ગયા છે એને શું કહેવાય? ઇલેક્ટ્રિકલી ચાર્જડ પાર્ટિકલ્સ, કારણ કે એને પોતાનો સ્વતંત્ર ચાર્જ છે. પ્રોટોનને પોઝિટિવ છે, ઇલેક્ટ્રોનને નેગેટિવ છે. તો આનો એક આખો પટ્ટો બની જાય છે. શેની અંદર બને છે? તો કે આ છે થર્મોસ્ફિયર બરાબર. થર્મોસ્ફિયરની અંદર આ એક પટ્ટો બની જાય છે બરાબર છે. થર્મોસ્ફિયરની અંદર શું બની જાય છે? એક આવો પટ્ટો બની જાય છે ઇલેક્ટ્રિકલી ચાર્જડ પાર્ટિકલ્સનો. હવે મહત્ત્વ શું છે આ પટ્ટાનું? તો કે જુઓ, બહુ જ સરસ રીતે જે છે આપણે આને સમજીએ. આ પટ્ટાનું આપણે શું નામ આપેલું છે? આયનોસ્ફિયર બરાબર છે. આયનોસ્ફિયર બરાબર. આ પટ્ટાનું નામ છે આયનોસ્ફિયર. હવે આ આપણી છે પૃથ્વી બરાબર. આ છે આપણી પૃથ્વી બરાબર છે. આ છે આપણી પૃથ્વી. અને હવે હું ડાયરેક્ટ આયનોસ્ફિયર દોરું છું બરાબર છે. ડાયરેક્ટ આયનોસ્ફિયર દોરું છું. આ છે આપણું આયનોસ્ફિયર બરાબર છે. આ છે આપણું આયનોસ્ફિયર. હવે અહીંયા આયનોસ્ફિયર જે છે એ કોના વડે બનેલું છે? અહીંયા લખું છું આયનોસ્ફિયર બરાબર છે. આયનોસ્ફિયર કોના વડે બનેલું છે? તો કે ઇલેક્ટ્રિકલી ચાર્જ પાર્ટિકલ્સ વડે. એટલે ઇલેક્ટ્રિકલી ચાર્જ પાર્ટિકલ્સ એટલે કેવા? તો કે અહીંયા ધન વિદ્યુતભાર પણ હોઈ શકે બરાબર છે. અહીંયા ધન વિદ્યુતભાર પણ હોઈ શકે છે બરાબર છે. ઋણ વિદ્યુતભાર પણ સાથે સાથે હોઈ શકે છે બરાબર છે. એટલે ઇલેક્ટ્રિકલી ચાર્જ આ પાર્ટિકલ્સનો એક આખો પટ્ટો છે આયનોસ્ફિયર. હવે રેડિયો વેવ્સ જે છે ને એને આ પરાવર્તિત કરે છે. કોણ? આયનોસ્ફિયર. સમજો કે ધારો કે આ આયનોસ્ફિયર જે છે એ 150 કિલોમીટરે અસ્તિત્વ ધરાવે છે. ધારો કે બરાબર છે. ધારો કે અઝમ્પશન છે બરાબર. હવે ધારો કે અહીંયા જે છે એક શું છે? આ જગ્યાએ એક ટાવર છે બરાબર છે. આ જગ્યાએ એક ટાવર છે અને એને સંદેશો મોકલવો છે એક બીજા ટાવરને જે પૃથ્વીની બીજી જગ્યાએ છે બરાબર છે, બીજા છેડે છે. તો કેવી રીતે ટાવર આ સંદેશો મોકલશે? આવી રીતના ડાયરેક્ટ તો તમે સંદેશો મોકલી નહીં શકે, વચ્ચે પૃથ્વી છે. તો આ ટાવર જે છે એ શું કરશે? સંદેશો આયનોસ્ફિયર તરફ મોકલશે. શું કરશે? સંદેશાને ક્યાં મોકલશે? આયનોસ્ફિયર તરફ મોકલશે બરાબર છે. એટલે કે આવી રીતે. હવે આ સંદેશો આયનોસ્ફિયર સુધી ગયો પછી શું થશે? તો કે સંદેશાનું શું થશે? પરાવર્તન થશે બરાબર. અને આવી રીતના ડાયરેક્ટ ક્યાં પહોંચી જશે? બીજા છેડે જે ટાવરને જ્યાં સંદેશો મોકલવો છે ત્યાં પહોંચી જશે. એટલે આ આયનોસ્ફિયર જે છે બહુ જ અગત્યનું છે બરાબર છે. બહુ જ અગત્યનું છે. શેના માટે? આવી રીતના સંદેશાની આપ લે કરવા માટે. કમ્યુનિકેશન પર્પઝ હોય, કોઈ પણ બીજો અગત્યનો સંદેશો મોકલવો હોય તો એના માટે આયનોસ્ફિયર જે છે એ બહુ જ અગત્યનું છે. ક્યારે સંદેશો મોકલવો હોય? તો કે જ્યારે જે પણ ટાવર જે છે બરાબર એ પૃથ્વીના બીજા છેડે હોય બરાબર છે, ત્યારે આપણે આ આયનોસ્ફિયર બહુ જ કામ લાગે છે બરાબર છે. તો આ વસ્તુ જે છે આપણે અગત્યની સમજવાની છે. હવે તો બરાબર છે. તો આ બહુ જ અગત્યનો પર્પઝ છે બરાબર. આ આયનોસ્ફિયર જે છે એ ક્યાં આવેલો હોય છે? તો કે થર્મોસ્ફિયરની અંદર જ આવેલો હોય છે. વાતાવરણમાં રહેલી સૂકી હવાનું હવે જે વર્ગીકરણ જે છે એ આપણે અહીંયા જોઈએ બરાબર. વાતાવરણની અંદર જે સૂકી હવા છે બરાબર, એનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવેલું છે? તો કે સક્રિય વાયુઓ. સક્રિય વાયુમાં શું આવે? તો કે નાઇટ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન. નિષ્ક્રિય વાયુ એટલે કે આ એવા વાયુ છે કે જે કોઈ સાથે પ્રક્રિયા કરતા નથી. તો હિલિયમ, આર્ગોન, ક્રિપ્ટોન બરાબર. અને વેરિયેબલ ગેસીસ
એની અંદર આવે છે કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોન. બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું જલાવરણ વિશે. બરાબર. અત્યારે આપણે કોના વિશે જોતા હતા? વાતાવરણ વિશે જોતા હતા. બરાબર છે. વાતાવરણ કે જેની અંદર શું આવેલું હોય છે? ગેસીસ. બરાબર છે. ગેસીસ આવેલા હોય છે. બરાબર. એ આપણે જોતા હતા. હવે નેક્સ્ટ જોશું આપણે જલાવરણ કે જેની અંદર શું આવશે? હવે પાણી એટલે કે વોટર. બરાબર છે. ઓકે, તો આ લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ.